જય સ્વામિનારાયણ। આજે આપણે બનાવે છે મમ્મી ભરેલા કારેલાનું શાક। ભરેલા કારેલા બનાવવા માટે દેશી કારેલા જોઈએ, એકદમ સાઈઝમાં નાના નાના। અને મસાલો મમ્મીએ કર્યો છે કારેલાના જે અંદર બીજ હોય ને એ બીજને એક સાઈડથી કારેલાને કટ કરવાનું અને અંદરથી એનો જે મસાલો હોય દાણા એ કાઢી લેવાના। પછી એના અંદર લસણ નાખવાનું, હળદર, મરચું, મીઠું, મસાલો, બીજું મમ્મી ખાંડ નાખવાની, મતલબ મોરસ, અને બેસન નાખવાનું થોડું, અને મરચું। પછી બધું મિક્સ કરી લેવાનું। આવી રીતે માવો તૈયાર કરી લેવાનો મસળીને, અને પછી કારેલાની અંદર આવી રીતે ભરી મૂકવાનું। એક એક જે ચીરી કરી હોય એમાં આવી રીતે જો તમે મમ્મી માવો ભરે છે, પછી નીચે તપેલી મૂકવાની। પછી આવી રીતે બધા કારેલા ભરાઈ જાય એટલે ગેસની ઉપર એક તપેલી મૂકવાની, એમાં થોડું પાણી મૂકવાનું, એના ઉપર એક કાણાવાળું છીબું મૂકવાનું, અને એની ઉપર બધા કારેલા ગોઠવી નાખવાના। અમે ઓલરેડી પહેલાં આ છીણી લઈ લીધી છે, છીણીની અંદર જ મમ્મીએ મૂક્યા છે, એટલે ડાયરેક્ટ પછી છીણી તપેલીની ઉપર મૂકીને અંદર ઢાંકી દેવાના, એટલે બફાઈ જાય। હા, વરાળથી બફાઈ જાય, એકદમ સ્ટીમ થઈ જાય મસ્ત। એટલે પછી મમ્મી વઘાર કેવી રીતે કરવાનો? પછી તેલ મૂકી દેવાનું, તેલ તતડે એટલે પછી વઘાર દેવાનું। હા, રહી નાખવાની ના, કશું જ નહીં, ખાલી તેલ ગરમ કરવાનું અને આ કારેલા નાખીને બસ ખાલી હલાવી નાખવાના। બસ કારેલા તૈયાર। રોટલી સાથે ખાઓ, રોટલા સાથે ખાઓ, જેમ ફાવે એમ। ચલો, કારેલાનો વિડીયો કેવો લાગ્યો? જય સ્વામિનારાયણ।